હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 અપરાજય લઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલામાં છે કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહમાં ગોઠવ્યું? તો કે ગુરુદ્રોણે, એટલે કે બી જવાબ આવશે। બીજામાં શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોને કર્યું હતું? કે અભિમન્યુએ। ત્રીજું પદ્મવ્યૂહે પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? તો કે ધૃષ્ટદ્યુમ્નની આજ્ઞા માગી હતી। પછી અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો કે સુમિત્ર। પાંચમો અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો કે ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ। છઠ્ઠું પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તો કે ઇન્દ્રદેવ। સાતમું અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો કે જયદ્રથે। આઠમું લઈશું પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એકસાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ નહોતું? તો કે દુર્યોધન। નવમું લઈશું અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચીને રડતું હતું? તો કે ભીમ। પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય, તો શું હશે? પદ્મવ્યૂહ આવશે। પછી બીજું લઈશું સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ખાલી જગ્યાને દીપાવતો હતો, તો આવશે ગૌરવર્ણ। ત્રીજો મારા પદ્મ પ્રવેશ પછી જો તે પંખીડાઓ બીડાઈ જાય તો પાંડવો એક ખાલી જગ્યા ગુમાવશે, તો કે મહારથી। ચોથો અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો, તો કે વિજય। પાંચમો એક પછી એક ખાલી જગ્યા પંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્ય આવી પહોંચ્યો, તો કે ચક્રાકાર। ખાલી જગ્યાના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું, તો આવશે દક્ષિણ। પછી શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા, તો કોણ ઊભો? તો કે નિશ્ચલ। પ્રશ્ન ત્રીજો નીચેના વાક્યોમાંથી ખરા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટા નિશાની કરો। તો કે દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો કે સાચું। બીજું પિતા અને માતાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદમાં શીખવ્યું હતું, તો કે સાચું। ત્રીજો અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, તો કે સાચું। કે વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી, તો કે સાચું। પાંચમો પાંડવ ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે, તો કે ખોટું। છઠ્ઠો પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી, તો કે ખોટું। સાતમો અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, તો કે ખોટું। આઠમો દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી, તો કે સાચું। વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો, તો પહેલું, બીજું, છઠ્ઠું, ચોથું, પાંચમું, ત્રીજું, આ રીતે ઘટનાક્રમ આવશે। પ્રશ્ન પાંચમો નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો। તો પહેલું છે જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય, તો કે ધૃષ્ટદ્યુમ્ન। પછી બીજો સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, તો આવશે દ્રૌપદી। ત્રીજું આપે મને બોલાવ્યો, તો કોણ બોલ્યું? તો આવું, તો કે અભિમન્યુ। હા બેટા અમે જ તને બોલાવે, તો કે યુધિષ્ઠિર। બધા મહારથીઓ તારી સાથે જ રહીશું, તો કે ભીમ। છઠ્ઠું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવું હું છોડી દઉં છું, તો કે અભિમન્યુ આવશે। કુમાર દ્રોણને હું જાણું છું, તો કે સુમિત્ર। આઠમો પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નહીં, તો કે જયદ્રથ આવશે। નવમું પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ, તો યુધિષ્ઠિર। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલામાં શું કહે છે કે 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા હતા? તો આવશે 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા હતા। બીજો પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? તો કે પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થ તેને આ વિદ્યા આપી છે।
પાર્થે તેને આ વિદ્યા આપી હતી. પ્રશ્ન ત્રીજો લઈશું. અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? કે અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થ એટલે કે અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથો, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? કે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ હતું? તો કે કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુની સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્વિક, પછી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. છઠ્ઠો, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો કે પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરની બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. સાતમું, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે સી આશંકા વ્યક્ત કરી? અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ લીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય છે કે તરત જ સાથે ધસી જઈને વેરવિખેર કરી વાત કરી. પછી અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના રથ દોડ્યા? કે અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્વિક, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નિકુળ, કૈકાર બંધુઓ અને ધૃષ્ટકેતાનું રથ દોડ્યા. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો કે અભિમન્યુની પાછળ જતા પાંડવો યોદ્ધાઓને જય દ્રઢ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શકતો. 11મો, અભિમન્યુ કૌરવ પર કેવી રીતે છવાતો ચાલ્યો? સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. 12મો, દુર્યોધનનો ક્રોધ શાથી કાબૂમાં ન રહ્યો? તો કે અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. 13મો, અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો? તો કે અભિમન્યુનો વધ મહારથીઓએ એકસાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથહીન કરીને કર્યો. પછી અપરાજય પાઠના લેખકનું નામ શું? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ હતું. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે, સૈન્યએ પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? તો કે કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધ કળાના નિષ્ણાત હતા. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. કે છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો કે અભિમન્યુ છાતી સરસો ચાંપી કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. પ્રશ્ન 3, સારથીએ અભિમન્યુને ચેતવવા શું કહ્યું? તો કે સારથીએ અભિમન્યુને ચેતવવા કહ્યું કે કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપણે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. પ્રશ્ન 4, અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા? તો કે અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું, ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ નહોતા. એ પદ્મને અભિમન્યુએ દ્રોણની હાજરીમાં જ ક્ષણભરમાં ભેદી નાખ્યું, જેથી દ્રોણના ગર્વનો ચૂરેચૂરા થઈ ગયા. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે કે સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? તો કે અભિમન્યુએ સારથીની પીઠ થાબડી કહ્યું, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી કે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. પછી કીધું છે, રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જાય. એક જ રથ વડે હું પામેના 8 ભાગ ન કરી નાખું તો સુભદ્રાના પેટે જન્મ્યો ન હોત, તેમ તેને કહ્યું હતું. ટૂંકમાં લખો કે અભિમન્યુના માતાનું
મૃત્યુનું અસર તો કે અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વશમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યો. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત નિશ્ચય થઈને ઊભા રહ્યા. ત્રીજો પ્રશ્ન છે, અભિમન્યુને ગુમાવવાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? તો કે અભિમન્યુને ગુમાવવાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યો ને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચતો રડતો હતો. ચલો પ્રશ્ન 9 નીચેના પ્રશ્નો તમારા નોટબુકમાં લખવાના રહેશે. 10મો પણ નોટબુકમાં લખવાનો. પ્રશ્ન 11 પાઠ વાંચો અને વિધાન કોને લાગુ પડે તે લખો. ચલો પહેલું, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો શું આવશે? પહેલામાં આવશે જયદ્રથ. પછી જોતામાં એણે વ્યૂહની એક પછી એક અરોડ તોડી નાખી. તો અભિમન્યુ. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. તો કે અર્જુન. પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. તો કે દ્રોણ. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાગી ગયો. તો અભિમન્યુ. પછી અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. તો કે દુર્યોધન. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો કે દ્રૌપદી. એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે. તો કે અર્જુન. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો કે યુધિષ્ઠિર અને ભીમ. કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે છે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનાના મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવકુળનું નામ દીપાવશે. પછી ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્નભિન્ન કરી દઈશું. પ્રશ્ન 13 વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને સાચા અર્થ પર સાચું કરો. પહેલો છે મહાવિનાશ. તો કે મોટો સંહાર. પછી દીપાવવું તો શોભાવવું. ત્રીજો વેરવિખેર. તો કે વેરણ છેરણ. પછી ચોથો લગોલગ તો આવશે લગભગ પાસે. અશક્ત તો કે નબળું. હતાશ તો નિરાશ. પીઠ થાબડવી તો આવશે પ્રોત્સાહન આપવું. ત્રાટકવું તો કે ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું. પ્રશ્ન 14 નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, અને યુદ્ધ પછીની હોય તો તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાન હોય તો તેની સામે દરમિયાન લખવાનું રહેશે. ચલો, અભિમન્યુએ પહેલી અરોડ તોડી. તો કે દરમિયાન આવશે. પછી પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો કે પહેલાં. આગળ અભિમન્યુ અને પાછળ બધા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. તો કે પહેલાં. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. તો કે દરમિયાન. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો પછી. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. તો શું આવશે? દરમિયાન. પછી પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો પહેલાં. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી ગયો. તો કે દરમિયાન. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. તો કે પહેલાં. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. તો કે દરમિયાન. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. તો કે પછી. ચલો પ્રશ્ન 15 બંને વાક્યો વાંચો. પહેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે સાચા નિશાની કરો. ચલો, અભિમન્યુ પદ્મભેદીને દુશ્મની સેનામાં ઘૂસી શકે છે. સોમુ સાંગી લોકોની લાઈન ભેદી ભાગી ગયો. તો શું આવશે? તોડવું આવશે. પછી બીજો, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણનને દીપાવતો હતો. પછી દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અર્જુનના ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. તો કે ગોરા રંગનું આવશે.
અભિમન્યુએ ક્ષણપાત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ઘરોના ચૂરે ચૂરા કરી નાખ્યા. પછી બી પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરા થઈ ગયા. તો અભિમાન ઉતરવું આવશે. ચોથો, લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ કિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો કે કશું ન કરી શકવાની લાગણી. છઠ્ઠો, 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. તો શું આવશે? બીજું છે, રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો કે શસ્ત્ર વિનાનું આવશે. છઠ્ઠો, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચય ઊભા રહ્યા. કે 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટાભાઈ તે નિશ્ચિત ઊભા હતા. તો કે હાલ્યા ચાલ્યા વગરના કહેવાય. અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બી દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો કે ઊંડા દુઃખમાં આવશે. પ્રશ્ન 16, વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેના ઉપર ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જો જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવ્યા ત્યારે બધા શાંત થઈ ગયા. બીજો, અમને રાકેશે રોકી રાખ્યા, નહીંતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. તો આવશે, અમને પડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત. ત્રીજું, જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. તો કે જો હું વહેલા બસ સ્ટેશને ન પહોંચ્યો હોત તો બસ ચૂકી જાત. ચોથો, ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. તો કે થોડા પૈસા પપ્પાએ અલગથી રાખ્યા હતા કે જેથી બહેનના લગ્નમાં કામ આવે. પાંચમું, સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. તો કે આવતા અઠવાડિયે પ્રવાસ જવાનું છે એ માટે પપ્પાએ ગાડીની વ્યવસ્થા કરી. છઠ્ઠો, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. તો કે કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ હિંમત હારી નહીં. સાતમું, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો કે પર્વતારોહણનું કામ અઘરું હતું તો પણ અરુણિમા એમાં સફળ રહે. આઠમું, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો પિતાનું અવસાન થયું ત્યારબાદ પુત્રએ વેપાર સંભાળી લીધો. નવમો, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા. તો કે કાર્યક્રમ પૂરો થયા પછી બધા પોતપોતાને ઘરે ગયા. પ્રશ્ન 17, વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. ચલો, પહેલો, પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એ પણ પાંડવ યોદ્ધો. તો કે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. ચલો, બીજું, કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ ડરાઈ ગયા જોઈને અભિમન્યુનું. તો કે અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડરાઈ ગયા. ત્રીજો, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. તો કે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથું, ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમો, કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુ. તો કે અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ચલો, શું કીધું છે? જોડણી સુધારીને લખો. તો યુદ્ધ, યુધિષ્ઠિર, વિરુદ્ધ, વીજળી, શિબિર, પછી ધૃષ્ટદ્યુમ્ન, પછી નિરીક્ષણ, આશીર્વાદ, દ્રષ્ટિ અને નિશ્ચય. આ રીતે લખાય. પ્રશ્ન 19, સમાનાર્થી. તો કે ચિંતાનો ફિકર અને બેચેની, આવડતનું કુશળતા અને કૌશલ્ય, આંખ તો નેત્ર અને ચક્ષુ, નિયમ તો રીત અને ચાલ, વેગ તો ગતિ અને ઝડપ, કઠિન તો અઘરું અને મુશ્કેલ, દ્રષ્ટિ તો નજર અને ધ્યાન, હતાશ તો નિરાશ અને નાસીપાસ, ઘેરાવ તો રોકાણ અને અટકાયત, સિવાય તો વિના અને વગર. વિરોધી શબ્દો બે લખવાના છે. તો આશીર્વાદનું આવશે શાપ એક જ લખવાનું છે. છોડવું તો સ્વીકારવું,
સમર્થ તો અસમર્થ, સહાય તો નિસહાયતા, શક્તિ તો અશક્તિ. સામે વિશાળ તો સંકુચિત, વિદાય તો આવકાર, કાબુ તો બેકાબુ, સૂર્યાસ્ત તો સૂર્યોદય, આવડત તો બિનઆવડત. પ્રશ્ન 21 શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચલો, હરાવી ન શકાય તેવું તો કે પરાજય. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર. જેનો ઇલાજ ન હોય તેવું તો કે અસાધ્ય. ચક્ર જેવા આકારનો તો કે ચક્રાકાર. રથ હંકારનાર તો કે સારથી. તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું તો કે છીછરું. કમળના આકારમાં ગોઠવાયેલું સજ્જ સૈન્ય તો કે પદ્મવ્યૂહ. કે દ્રુપદ રાજા યજ્ઞસેનાની પુત્રી દ્રૌપદીનું નામ તો કે યજ્ઞસેની. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે તો કે આંખોમાં આંખો પરોવી તો એકબીજાની સામે એક ધારું જોવું. રોમ રોમ સળગી ઉઠવું તો કે ખૂબ ગુસ્સે થવું. શિરે વહવું તો કે માથે વહવું. આંસુ છલકાઈ જવા તો કે આનંદ વિભોર થવું. છાતી સરસું ચાંપવું તો કે લાડથી પોતાની પાસે લેવું. પીઠ થાબડવી તો કે પ્રોત્સાહન આપવું. પછી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં પ્રશ્ન 7 છે કે વાર્તામાંથી વાંચો અને તેને આધારે આપેલી પ્રવૃત્તિ કરો. કે જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો કે બીજું અને ત્રીજા નંબરનું વાક્ય મળે છે ત્યાં ખરા નિશાની કરી નાખવાની રહેશે. 8મું લઈશું. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હતી? તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. તો કે અભિમન્યુને બચાવવા માટે હવે કોઈ નહીં પહોંચી શકે. તો કયો હશે? અસહાયતા. કે પહેલું આ રહ્યું આવશે છેલ્લા નંબરનું. પછી મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે તો દુઃખ આવશે. છેલ્લેથી બીજા નંબરનું. પછી જો અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો તો પહેલું શોક આવશે. ચોથું મેં જ અભિમન્યુનું મૃત્યુના મોંમાં ધકેલ્યો છે તો કે બીજા નંબરનું એટલે કે શરમ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.